હેલો એવરીવન. સો આજે આપણે સ્ટુડન્ટ એનાલિસિસ શું છે, કેવી રીતે કરવાનું હોય છે અને તેનું મેઇન પર્પસ શું છે તેના ઉપર ડિસ્કશન કરવાનું છે. સો આ એનાલિસિસ છે શું? તો ફર્સ્ટલી જ્યારે બાળકો એડમિશન લે છે ત્યારે એ લોકોને શું આવડે છે, ક્યાંથી શીખવવાની રિક્વાયરમેન્ટ છે, પેરેન્ટ્સની આપણા પાસે શું રિક્વાયરમેન્ટ છે, શું એમની એક્સપેક્ટેશન છે, આ બધી જ વસ્તુ આપણે સ્ટુડન્ટ એનાલિસિસની અંદર ચેકઆઉટ કરીએ છીએ. સો ફૂલ કોર્સ એનાલિસિસ બે પાર્ટમાં હોય છે. એનાલિસિસ ફૂલ કોર્સ એનાલિસિસ એન્ડ પર્ટિક્યુલર સબ્જેક્ટ એનાલિસિસ. ઘણીવાર એવું થાય છે કે બાળકોએ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એડમિશન લીધેલું હોય, જેમ કે ફાઉન્ડેશનનું સ્ટુડન્ટ છે બટ એમને ઓનલી એન્ડ ઓનલી ગુજરાતી અને ઇંગ્લિશમાં એડમિશન લીધેલું હોય, તો ત્યારે આપણે એ લોકોનું પર્ટિક્યુલર સબ્જેક્ટ એનાલિસિસ કરીએ છીએ. અધરવાઇઝ આપણે ફૂલ કોર્સ એનાલિસિસ કરીએ છીએ. ફર્સ્ટલી આપણે વાત કરીએ ફૂલ કોર્સ એનાલિસિસ વિશે. ફૂલ કોર્સ એનાલિસિસના ટોટલ 4 પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ જે છે એ છે સ્ટુડન્ટ એનાલિસિસ, કે જેની અંદર આપણે એ લોકોની ગુજરાતી, હિન્દી, મેથ્સ, ઇંગ્લિશ એન્ડ વિદ્યાર્થીઓને પૂછવાના પ્રશ્નો, આ બધી જ વસ્તુ પાર્ટ 1ની અંદર એડ ઓન છે, કે જેની અંદર આપણે શું એનાલિસિસ કરીએ છીએ એ વસ્તુ આની અંદર મેન્શન કરવાની હોય છે. સેકન્ડ જે પાર્ટ છે એ છે પેરેન્ટ્સને પૂછવાના પ્રશ્નો, કે જે આપણે પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરીએ છીએ અને એમને પ્રશ્ન પૂછીને અહીંયા જે પણ ક્વેશ્ચન આપેલા છે આપણે પેરેન્ટ્સને પૂછીએ છીએ. જેમ કે મોબાઈલમાં શું જુએ છે, હોમવર્ક કરવાની આદત શું છે, અભ્યાસમાં પાછળ રહી ગયા છે તો શું રીઝન છે, એના સ્કૂલ રિલેટેડ, એના બિહેવિયર રિલેટેડ, એમનું ડેલી રૂટીન શું છે, તો આ બધી જ વસ્તુ આપણે પેરેન્ટ્સને પૂછીએ છીએ, જે પાર્ટ 2માં એડ ઓન થયેલું છે. થર્ડ પાર્ટ જે છે ક્વેશ્ચન પેપર, જે આપણે સ્ટુડન્ટને આપવાનું હોય છે એ ક્વેશ્ચન પેપર આપણે થર્ડ પાર્ટમાં મૂકેલું છે. જે લાસ્ટ પાર્ટ છે એ છે સ્ટુડન્ટ ટ્રેનિંગ ફનલ. જે સ્ટુડન્ટ ટ્રેનિંગ ફનલ છે એને આપણે શોર્ટમાં ST અને F આ રીતે પણ કહીએ છીએ. S મીન્સ સ્ટુડન્ટ, T મીન્સ ટ્રેનિંગ એન્ડ F મીન્સ ફનલ. તો જે લાસ્ટ પાર્ટ જે છે સ્ટુડન્ટ ટ્રેનિંગ ફનલ, શોર્ટમાં આપણે કહી શકીએ STF, જેમાં આપણે આ બધી જ વસ્તુ ફિલઅપ કરવાની હોય છે. તો 1 બાય 1 આ સ્ટેપ હવે કેવી રીતે કરવાના છે આપણે જોઈશું. તો ફર્સ્ટલી છે સ્ટેપ 1માં ઇન્ટ્રોડક્શન. જ્યારે કોઈ પણ બાળક એનાલિસિસ માટે આવે છે તો એનો રીએજ્યુકેશનમાં ફર્સ્ટ ડે હોય છે. બાળક નર્વસ હોય છે, કોણ મને ભણાવશે, શું પૂછશે, શું એનાલિસિસ કરશે. તો કોઈ પણ નવું બાળક આવે છે તો સૌથી પહેલા એનું ઇન્ટ્રોડક્શન લો. કઈ સ્કૂલમાં ભણે છે, શું નામ છે, આ બધી જ વસ્તુ આપણા રેકોર્ડમાં મેન્શન પણ કરો અને એની સાથે ફેમિલિયર થવાની ટ્રાય કરો, જેનાથી સ્ટુડન્ટ જે છે એ આપણી સાથે ફ્રીલી બધી વાત શેર કરી શકે, એ આપણને એનું પરફોર્મન્સ પ્રોપર આપી શકે. નહીતર ઘણીવાર એવું પણ થાય કે બાળક ગભરાઈ જાય તો એને આવડતું હોય એ પણ વસ્તુ આપણે ચેકઆઉટ ના કરી શકે. ઇટ મીન્સ આપણું એનાલિસિસ જે છે એ રોંગ ડિરેક્શનમાં થઈ શકે. ફર્સ્ટલી આપણે એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એનાલિસિસ આપણે કેમ કરીએ છીએ. એનાલિસિસ એ વસ્તુ છે કે જેનાથી આપણને આઈડિયા આવે કે બાળકને ક્યાંથી શું શીખવવાની રિક્વાયરમેન્ટ છે. એટલે કે પરફેક્શન સાથે એનાલિસિસ થવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી ટ્રેનરને પણ આઈડિયા આવે કે ક્યાંથી બાળકને શું શીખવવાનું છે. તો ખાસ એક માઇન્ડસેટ સાથે આપણે એનાલિસિસ કરવાનું છે કે બાળકને શું આવડે છે એ ડેફિનેટલી આપણને 100% પરફેક્શન સાથે આઈડિયા હોવો જોઈએ. સ્ટેપ 1માં આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે બાળકોનું. ધેન આફ્ટર સ્ટેપ 2 પેપર ગીવ વિથ ટીક માર્ક. આપણે સ્ટુડન્ટનું જે થર્ડ પાર્ટનું ક્વેશ્ચન પેપર હતું એમાં ટીક માર્ક સાથે આપણે સ્ટુડન્ટને આપવાનું છે. કેવી રીતે? તો જેમ કે બાળકને કહેવાનું છે કે આ તમારું ક્વેશ્ચન પેપર છે, એમાં તમારું નામ, સ્કૂલનું નામ, સ્ટાન્ડર્ડ, ડેટ અને મીડિયમ તમને લખતા આવડતું હોય તો તમારે મેન્શન કરવાનું છે. એના પછી આ બધી જ વસ્તુ બાળકને ફિલ કરવાની રિક્વાયરમેન્ટ નથી. એમનું લેવલ પ્રમાણે તમે એને ટીક માર્ક કરીને આપી શકો, જેનાથી તમે ઓબ્ઝર્વ કરી શકો કે એને કેટલું ફાવે છે. જેમ કે અહીંયા લખેલું છે કે નીચેના નંબરને સ્પેલિંગમાં લખો,
તો આ બધા જ સ્પેલિંગ બધા બાળકને આપવા એ રિક્વાયરમેન્ટ નથી. ફોર આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું બાળક કૌટિલ્યમાં એડમિશન લે છે અને એનું આપણે એનાલિસિસ કરીએ છીએ, તો આ વસ્તુ તો એમને આવડવાની જ નથી. 100 ઉપરના જે નંબર્સ છે એ એમને આવડવાના જ નથી. તો એમનું જે લેવલ છે એ પ્રમાણે 1-2 તમે એને ટીક કરીને આપો કે તમને આઈડિયા આવી જાય કે એને ફાવે છે કે નથી ફાવતું. જેમ કે આપણે એક એક્ઝામ્પલ સાથે કે કોઈ સેકન્ડ સ્ટાન્ડર્ડનું બાળક છે એનું એનાલિસિસ આપણે કરી રહ્યા છીએ, તો એમને આપણે કહીશું કે આ બંને વસ્તુ તમારે લખવાની છે. અહીંયા શું લખેલું છે કે નીચેના અંકને શબ્દમાં લખો. તો આ બંને જે અંક આપેલા છે ને તમારે શબ્દમાં લખવાના છે. અહીંયા જે સ્પેલિંગ આપેલા છે એના નંબર લખવાના છે ને અહીંયા શબ્દને અંકમાં લખવાનું છે. ધેન આફ્ટર સરવાળાના દાખલા શું તમને આવડે છે? આવું બાળકને પૂછવાનું છે કે શું તમને સરવાળા આવડે છે? બાળક કહે છે હા, તો આપણે એને અપ્રિશિએટ કરવાનું છે, અરે વાવ તમને આવડે છે, ચાલો. તો આ બંને સમ તમારે કરીને આપવાના છે. અગેન ડિપેન્ડ કરશે કે કયા સ્ટાન્ડર્ડમાં છે. ઇફ બાળક 6th 7thમાં છે તો આ પોઈન્ટવાળા સમ પણ આપણે સ્ટુડન્ટને કરવા માટે આપી શકીએ. ધેન આફ્ટર બાદબાકીના દાખલા અગેન પૂછીશું, બેટા બાદબાકી આવડે છે? જો એ હા કહે છે તો અગેન અપ્રિશિએશન સાથે ઓકે, તો આ બંને સમ તમારે મને કરીને આપવાના છે. ગુણાકાર, ભાગાકાર, તો આ રીતે તમારે જે ટોપિક તમને એવું લાગે છે કે બાળકને આવડતો હશે એ ટોપિકમાંથી પર્ટિક્યુલર સમ સિલેક્ટ કરીને આપવાના છે, જેનાથી તમને ક્લિયર થાય કે બાળકને શું આવડે છે, શું નથી આવડતું. ધેન છે નીચે આપેલા નામના સ્પેલિંગ લખો. તો આ સ્પેલિંગમાં પણ તમારે ટીક માર્ક કરીને આપવાનું છે. જેમ કે 8th સ્ટાન્ડર્ડમાં કોઈ બાળક છે તો ડેફિનેટલી એમને આ બંને તો આપણે ટીક કરીને આપવું જ જોઈએ. જેમ કે અહીંયા સૌ એટલે કે જે માત્રામાં મેઇનલી બાળકોને પ્રોબ્લેમ થાય છે એ માત્રા છે અને અહીંયા જોઈન્ટ વર્ડ છે કે યુઝ્યુઅલી સ્ટુડન્ટ આ જે માત્રા છે જોઈન્ટ વર્ડ છે એમાં મિસ્ટેક કરતા જ હોય છે. તો આપણને ત્યાંથી આઈડિયા આવી જાય કે બાળકના માઇન્ડમાં એ કન્સેપ્ટ ક્લિયર છે કે કેમ. ધેન આફ્ટર આ જે બંને ક્વેશ્ચન છે એ આખા જે લોકોને લખવા માટે આપવાના છે. એ લોકોને કહેવાનું છે કે અહીંયા જે પણ તમને શબ્દ આપેલા છે એના ઇંગ્લિશમાં શું મિનિંગ થાય છે એ સ્પેલિંગ મેન્શન કરવાના છે. જેમ કે મગજ છે તો મગજને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બ્રેઇન. ઓકે, વેરી ગુડ, તો બ્રેઇનનો સ્પેલિંગ લખવાનું છે. તો આ રીતે બાળકને ટીક માર્ક કરીને આખું પેપર ફિલ કરવા આપવાનું છે. અને સાથે એમને એ પણ કહેવાનું છે કે જેટલું આવડે એટલું લખવાનું છે, જે નથી આવડતું એ મૂકી દો, કોઈ ટેન્શન નથી. એટલે એને રિલેક્સેશન મળી જશે કે મારે ગમે એમ કરીને લખવાનું નથી, મને આવડે છે એટલું ફિલ કરીને આપી દઉં. ધેન જ્યાં સુધી બાળકો પેપર લખે છે ત્યાં સુધી બાળક કેવી રીતે લખે છે, કેવા રાઇટિંગથી લખે છે, આ બધું આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ધેન આફ્ટર પેપર લખાઈ જાય છે બાળકોને, એના પછીનો જે સ્ટેપ છે સ્ટેપ નંબર 3, આફ્ટર કમ્પ્લીટિંગ પેપર ડુ એનાલિસિસ ઓફ ઓલ સબ્જેક્ટ 1 by 1. નાઉ હવે આપણે પ્રોપરલી એનાલિસિસ કરવાનું છે 1 by 1 સબ્જેક્ટનું. ફર્સ્ટલી આપણે ગુજરાતીનું એનાલિસિસ કરીએ. તો એની અંદર પહેલા આપણે ચેક કરીશું રીડિંગ, કે બાળકને રીડિંગ કેટલું આવડે છે. અહીંયા એક પેરેગ્રાફ મૂકેલો છે, તમે કોઈ પણ પેરેગ્રાફ સિલેક્ટ કરી શકો છો. ડિપેન્ડ કરે છે કે કયા સ્ટાન્ડર્ડનું બાળક છે. ઇફ ફર્સ્ટ સેકન્ડમાં છે તો કોઈ નોર્મલ સેન્ટેન્સ તમે ગૂગલ પરથી સર્ચ કરીને એમને વંચાવી શકો, યા ફિર 5th પછીથી કોઈ બાળક છે તો કોઈ પણ એક પેરેગ્રાફ કે જેમાં જોઈન્ટ વર્ડ્સ વધારે આવતા હોય, વાંચવામાં મુશ્કેલી પડી શકતી હોય, એવા પેરેગ્રાફ બાળકને આપવાના છે અને એમને કહેવાનું છે કે આ પેરેગ્રાફ તમારે રીડ કરવાના છે. બાળક જ્યારે રીડ કરે છે ત્યારે એમની સ્પીડ, એ ક્યાં મિસ્ટેક કરે છે, જોઈન્ટ વર્ડ્સમાં એરર આવે છે કે કેમ, એવા કયા અક્ષર છે કે જેમાં બાળક ભૂલ કરે છે. મેઇનલી બાળક ટ, ઠ, ડ, ઢ આમાં મોસ્ટલી મિસ્ટેક કરતા હોય છે. તો આ પેરેગ્રાફમાં એવા વર્ડ્સ છે કે નહીં એકવાર ચેક કરી લેવું. ઇફ નથી તો ધેન આપણે એવા એને અલગ અલગ વર્ડ્સ આપી શકીએ. જેમ કે એને આ પેરેગ્રાફ રીડ થઈ જાય, તમને આઈડિયા આવી જાય કે ઓકે સ્પીડ એમની સ્લો છે અને જોઈન્ટ વર્ડ્સમાં એ એરર કરે છે. ઇટ મીન્સ એની માત્રા સાવ ક્લિયર છે. તો ત્યારે આપણે એને ટ, ઠ, ડ, ઢ વાળા જે વર્ડ્સ છે એ આપી શકીએ. જેમ કે એમને તમે આવી રીતે લખીને આપો, બેટા શું લખેલું છે, તો એ વાંચશે. તો ત્યાંથી તમને આની એરર પણ આઈડિયા આવી જશે. તો એનાલિસિસ આ ફોર્મેટથી એનું રીડિંગ આપણે ચેક કરીશું. ધેન
જ્યારે તમને આઈડિયા આવી જાય છે કે બાળકોને આ રીડિંગમાં આ પોર્શનમાં પ્રોબ્લેમ છે, તો એ પ્રમાણે ગુજરાતીમાં જે પોર્શન આપેલો છે કે રીડિંગ એમનું કેવું છે, તો એમાં ટીક માર્ક કરવાનું છે. કેવી રીતે? હવે જેમ કે આપણે આમાં એવી સિચ્યુએશન ધારીએ છીએ કે બાળકની એક સ્પીડ ધીમી છે, એમને જોઈન્ટ વર્ડ રીડ કરવામાં પ્રોબ્લેમ આવે છે, અને ઠ ડ ઢમાં એ મિસ્ટેક કરે છે, મતલબ જ્યાં ટ વાંચવો જોઈએ ત્યાં ઠ વાંચી લે છે. તો આપણે ટીક માર્ક કરીશું કે જોડિયા અક્ષરમાં ભૂલ કરે છે, વાંચવામાં ઝડપ ધીમી છે, એટલે કે આ બંને વસ્તુમાં બાળકને એરર છે. અહીંયા જે આપણને લાઇન્સ આપેલી છે એની અંદર આપણે મેન્શન કરીશું કે ટ, ઠ, ડ અને ડ આ 4 અક્ષરમાં ભૂલ. તો આ રીતે આપણે મેન્શન કરવાનું છે. ઘણીવાર એવું પણ થશે કે બધી જ માત્રા ક્લિયર હશે, પણ જે સૌથી ટફ કહીએ તો કાનો ને 2 માત્રાવાળા, માથે મીંડ, આ બંને માત્રામાં બાળકોને મોસ્ટલી ભૂલ આવતી હોય છે. તો આ વસ્તુ એકવાર ચેક કરી લેવાની. ઇફ આ માત્રામાં એમને મિસ્ટેક થાય છે તો એ માત્રા મેન્શન કરો, પર્ટિક્યુલર જ્યારે તમે ડીપ એનાલિસિસ કરો છો ત્યારે. ધેન છે ડિક્ટેશન. ડિક્ટેશનની અંદર તમારે કોઈ પણ પેરેગ્રાફ બાળકના લેવલ મુજબ એને બોલીને લખાવવાનો છે. જેમ કે આપણે અત્યારે 6ઠા ધોરણના બાળકનું એનાલિસિસ કરીએ છીએ, તો કોઈ પણ એક પેરેગ્રાફ યા ફિર કોઈ પણ વાર્તા આપણા માઇન્ડમાં આવે છે તો પણ ભલે, યા ફિર ગૂગલ ઉપરથી જોઈને પણ તમે ડિક્ટેટ કરાવી શકો છો. જેમ કે આપણે બાળકને કોઈ લાઈન લખાવીએ છીએ, તો આ જે લખાવાનો પોર્શન છે આપણા સ્ટુડન્ટ પેપરની પાછળ બ્લેન્ક્સ આપેલી છે, સાવ કોરું પેજ આપેલું છે, એની અંદર ડિક્ટેશન કરાવવાનું છે, જેનાથી આપણને ઇન ફ્યુચર ક્યારેય જોવું હોય કે બાળકનું પહેલા લેવલ શું હતું, પછી શું લેવલ છે, તો એ પેપર પરથી આપણે ડિસાઇડ કરી શકીએ. તો ખાસ આ વસ્તુ એક ધ્યાનમાં લેવાની છે કે કોઈ બીજા પેજમાં નથી લખાવાનું, એનાલિસિસના પેપરની પાછળ જે પેજ બ્લેન્ક આપેલું છે એની અંદર ડિક્ટેશન આપણે લખાવવાનું છે. ધેન આફ્ટર ડિક્ટેશન કરાવ્યા પછી જ્યાં પણ બાળકોએ રોંગ લખેલું છે તો ત્યાં રેડ પેનથી સર્કલ બનાવીને જે રાઈટ વર્ડ છે એ તમારે ત્યાં મેન્શન કરવાનો છે. જેમ કે તમે બાળકને સૌરભ લખવાનું કીધું છે ને એમણે આ રીતે મેન્શન કરેલું છે, તો ત્યારે તમે ત્યાં સર્કલ કરીને જે રાઈટ વસ્તુ છે સૌરભ, તો આ રીતે તમે મેન્શન કરી દો, જેનાથી આપણને ટોટલી આઈડિયા આવી જાય કે ઓકે બાળક આ રીતે મિસ્ટેક કરે છે. ડિક્ટેશનનું એનાલિસિસ આપણે સાંભળીને લખવામાં એની અંદર મેન્શન કરવાનું છે. જેમ કે બાળક માત્રા ખોટી લખે છે, જોડિયામાં ભૂલ કરે છે અને લખવામાં સમય લે છે, તો ત્યાં આપણે ટીકમાં કરી શકીએ. કઈ અધર નોટ્સ છે, જેમ કે એને બ અને ભ લખવામાં ભૂલ થાય છે, તો એ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરી શકીએ. યા ફિર ટ, ઠ, ડ, ડ જે પણ તમે મેન્શન કરવા માંગો છો, જે એક્સ્ટ્રા છે આની અંદર ટીક માર્ક કરીને આઈડિયા આવે એવું નથી, તો એ જે એક્સ્ટ્રા નોટ્સ છે એ તમે ત્યાં મેન્શન કરી શકો છો. ધેન આફ્ટર છે અન્ડરસ્ટેન્ડિંગ. જ્યારે રીડિંગ અને ડિક્ટેશન ચેક થઈ જાય છે પછી આપણે ગુજરાતી લેંગ્વેજની અન્ડરસ્ટેન્ડિંગ ઉપર બાળકનું ચેકઆઉટ કરવાનું છે. અહીં આપણને આપેલું છે કે બિલકુલ નથી સમજી શકતા, સાદા શબ્દો સમજી શકતા નથી, મીડિયમ શબ્દો સમજી શકતા નથી, વાક્ય વાંચીને સમજી શકતા નથી, સમજી શકે છે પણ લખી નથી શકતા, સમજીને બરાબર રીતે લખી નથી શકતા. તો આ પોર્શન આપણને રીડિંગ અને ડિક્ટેશનથી જ ઓલમોસ્ટ આઈડિયા આવી જશે કે ઘણા બાળકો એવા આવે કે જેને રીડિંગ જ નથી ફાવતું, તો ડેફિનેટલી સમજી જ નથી શકવાના, તો આપણે ડાયરેક્ટ બિલકુલ સમજી નથી શકતા એના પર ટીક માર્ક કરવાનું છે. ઇફ બાળકને પ્રોપરલી વાંચતા ફાવે છે બટ લખવામાં મિસ્ટેક છે, તો એ સંજોગોમાં આપણે બાળકને કોઈ પણ સ્ટોરી એક સંભળાવવાની છે યા ફિર એમને વાંચવા માટે આપવાની છે અને કહેવાનું છે કે તમને આમાંથી શું સમજ પડી, તો ત્યાંથી આપણને એની સમજણ શક્તિ ખબર પડશે. તો ત્યારે આપણે ટીક કરીશું કે સમજી શકે છે પણ લખી નથી શકતા, એટલે કે વાંચતા આવડે છે, સમજી પણ જાય છે, ખાલી લખવામાં ભૂલ છે. તો એ સંજોગોમાં આપણે સમજી શકે છે પણ લખી શકતા નથી, ત્યાં ટીક માર્ક કરીશું. ગુજરાતીનું એનાલિસિસ કમ્પ્લીટ થયા બાદ એ જ પેટર્નથી આપણે હિન્દીનું એનાલિસિસ કરવાનું છે.
એની અંદર અગેન આપણે પર્ટિક્યુલર રીડિંગ ઉપર એનાલિસિસ કરીશું કે જેમાં કોઈ પણ પેરેગ્રાફ તમે ગૂગલ ઉપરથી બાળકને રીડ કરવા માટે આપી શકો છો. અને બાળક નાના છે તો કોઈ પણ સિમ્પલ સેન્ટેન્સ છે, કોઈ પણ માત્રા વિનાના સેન્ટેન્સ, તો એ આપણે આપી શકીએ છીએ. જેમ કે અહીંયા એક પેરેગ્રાફ મૂકેલો છે, એવી રીતે તમે કોઈ પણ પેરેગ્રાફ પણ આપી શકો. બટ બાળકને બિલકુલ વાંચતા આવડતું જ નથી. અગેન આ વસ્તુ ગુજરાતીમાં પણ થઈ શકે કે કાંઈ જ નથી આવડતું, તો એ સંજોગોમાં એને ખાલી ને ખાલી કક્કો લખાવાનો છે. શું એને કક્કો આવડે છે? જો એ પણ નથી આવડતું તો ડાયરેક્ટ એનાલિસિસની બાજુમાં જે બ્લેન્ક્સ હતી એની અંદર મેન્શન કરી દેવાનું છે કે કક્કો પણ નથી આવડતો. હિન્દીમાં રીડિંગ ચેક કર્યા પછી અગેન રીડિંગમાં જે પણ તમે એનાલિસિસ કરો છો એ અહીંયા ટીક માર્કના ફોર્મેશનમાં ને ઇફ કંઈ એક્સ્ટ્રા આપણે વર્ડિંગ્સ છે તો અહીંયા તમે મેન્શન કરી શકો છો. દેન ડિક્ટેશનનો પાર્ટ અગેન આપણે બોલીને જે પેપર આપેલું છે એના પાછળના બ્લેન્ક પેજમાં ડિક્ટેટ કરાવવાનું છે હિન્દી લેંગ્વેજ. અગેન બાળક જે પણ ભૂલ કરે છે એના પર રેડ પેનથી સર્કલ કરીને જે રાઈટ વસ્તુ છે એ લખીને આપવાની છે. તો અગેન સાંભળીને લખવામાં એ વસ્તુ ત્યાં મેન્શન કરવાની છે. હિન્દી એનાલિસિસમાં મોસ્ટલી એવું થતું હોય છે કે બાળકો બંને લેંગ્વેજ મિક્સ કરી દેતા હોય છે. તો અહીંયા તમે નોટ્સમાં એ વસ્તુ એડ કરી શકો કે બંને લેંગ્વેજ મિક્સ કરી દે છે. ઓર ઘણીવાર એવું પણ થતું હોય છે કે બાળક ઉપરની લાઈન કરતા જ નથી, તો એ વસ્તુ પણ તમે મેન્શન કરી શકો. દેન આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ, તો અગેન જેમને રીડિંગ ફાવે છે તો એને કોઈ સ્ટોરી આપી શકીએ, અને જેમને રીડિંગ જ નથી ફાવતું તો અન્ડરસ્ટેન્ડિંગ બાળકને આવવાનું જ નથી. જેમને રીડિંગ ફાવે છે તો એમને કોઈ પર્ટિક્યુલર તમે વાર્તા આપી શકો છો. નેક્સ્ટ જે છે એ છે મેથ્સ એનાલિસિસ. તો મેથ્સનું જે એનાલિસિસ છે એ આપણે એના ક્વેશ્ચન પેપર પરથી ઇઝીલી કરી શકીએ છીએ. જેમ કે અહીંયા નંબર્સ છે, અહીંયા સરવાળાના દાખલા છે. તો અહીંયા મેથ્સમાં આપણે 1 to 100 ડિજિટ, તો બે વસ્તુ આપણે ચેકઆઉટ કરીએ છીએ. એક તો ઇંગ્લિશના એકડા અને ગુજરાતીના. તો ગુજરાતીમાં એકડા આવડતા નથી એ ક્યાંથી આપણને આઈડિયા આવશે કે અહીંયા જે શબ્દમાં લખવાનું છે બાળકે રોંગ લખ્યું હોય. ઘણીવાર એવું પણ થશે કે બાળકને લખતા નથી આવડતું, તો એ સંજોગોમાં આપણે એને ડાયરેક્ટલી પૂછી શકીએ આને શું કહેવાય, આને શું કહેવાય. અને એનું ઊંધું પણ આપણે કરી શકીએ. ઇફ એમને વાંચતા નથી આવડતું તો એમને કહી શકીએ કે 67 લખો. તો ઇફ એ લખી શકે છે ધેન એને ગુજરાતીના એકડા ફાવે છે. ઇફ એમને આના પરથી શબ્દમાં લખતા આવડે છે બટ આપણે આમાં એરર છે તો અહીંયા આપણે ટીક માર્ક કરીશું કે સાંભળીને ગુજરાતીમાં એકડા લખતા નથી આવડતા. દેન ઇંગ્લિશના એકડા. તો ઇંગ્લિશના એકડા અગેન એનાલિસિસ પેપર પરથી આપણને આઈડિયા આવી જશે. હવે ઘણીવાર એવું થશે કે બાળકને ગુજરાતીમાં કોઈ પર્ટિક્યુલર એક લાઇનમાં ભૂલ પડતી હશે, જેમ કે આ 67 વાળી લાઇનમાં. તો ત્યારે અહીં આપણે મેન્શન કરી શકીએ કે 6ની લાઇનમાં જ બાળકને ભૂલ પડે છે. તો જે પણ તમે એનાલિસિસ કરો છો એટલું 100% પ્રોપર હોવું જોઈએ કે જેનાથી પેરેન્ટ્સને આઈડિયા આવે કે ઓકે કે મારા બાળકને 1.5 કલાકમાં મેમને એટલું બધું આઈડિયા આવી ગયું છે કે એટલું ફાવે છે, એટલું નથી ફાવતું. દેન 1 to 10 ટેબલ્સ, ઘડિયા. તો બાળકને પૂછવાનું છે કે બેટા ઘડિયા આવડે છે? ઇફ એ કહે છે કે હા આવડે છે તો દેન આપણે એને પૂછવાનું છે કે ક્યાં સુધી આવડે છે. ઇફ એ કહે છે કે 15 સુધી તો આપણે એને 14થી પૂછવાની શરૂઆત કરવાની છે. ઇફ એમ કહે છે કે 8 સુધી તો 8થી, જ્યાં જ્યાં અટકે છે ત્યાં સુધી આગળ લઈ જાઓ. ઇફ બાળક એવું કીધું કે એમને 15 સુધીના ઘડિયા આવડે છે, એમને તમે પૂછ્યા એમને આવડે પણ છે, ધેન વેલ એન્ડ ગુડ. તો પછીનો જે સ્ટેપ છે આપણો એ હોવો જોઈએ કે એમને વચ્ચેથી આપણે પૂછીએ કે 9 5 કેટલા થશે. તો ત્યારે શું બાળક વિચારે છે, ડાયરેક્ટલી આન્સર આપે છે? આ રીતે આપણે એક એનાલિસિસ કરવાનું છે. ઇફ આપણા એનાલિસિસ મુજબ સ્ટુડન્ટને 1 to 15ના ટેબલ્સ આવડે છે તો અહીંયા સાઈડમાં 1 to 15 ટેબલ્સ આવડે છે એવું મેન્શન કરવાનું છે. અને જુઓ વચ્ચેથી પૂછતા હોય અને ના આવડતા હોય તો અહીંયા ટીક માર્ક કરીશું કે વચ્ચેથી ઘડિયા નથી આવડતા. ઘણીવાર એવું પણ થશે લખતા આવડતો હશે, બોલતા નહીં આવડતો હોય, તો એ પણ વસ્તુ ત્યાં આપણે મેન્શન કરવાની છે. દેન આફ્ટર સરવાળા. તો સરવાળાનું એનાલિસિસ આપણે આ પેપર પરથી ઇઝીલી કરી શકીશું. ઇફ
એમને સિમ્પલ સમ આવડે છે વધી વગરના, અને આમાં એરર છે તો આપણે અહીંયા ટીકમાં કરીશું કે વધીવાળા સરવાળાના દાખલા આવડતા નથી. ઇફ આ બધું જ રાઈટ છે, ખાલી પોઈન્ટ કેમ મૂકવો એ નથી ખબર, તો પોઈન્ટવાળા નથી ફાવતા. એટલે જે પણ પેપર છે એના પરથી તમે ઇઝીલી એનાલિસિસ કરી શકો. ધેન બાદબાકી. તો બાદબાકી જે છે એ ક્વેશ્ચન પેપર ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે સિમ્પલ આવડે છે. ઇફ આમાં એરર થાય છે તો આ જે છે આપણે એને સ્પેશિયલ સબટ્રેક્શન કહીએ છીએ, સ્પેશિયલ બાદબાકી કહીએ છીએ. એટલે કે જ્યારે વચ્ચે 0 હોય તો મોસ્ટલી બાળકોને આમાં પણ એરર હોય, દશકો આવડતો હોય લેતા, પણ ખાલી સ્પેશિયલ સબટ્રેક્શનમાં પ્રોબ્લેમ હોય તો ત્યારે અહીંયા નોટ્સમાં મેન્શન કરવાનું છે કે સ્પેશિયલ સબટ્રેક્શનમાં ભૂલ પડે છે અને પોઈન્ટમાં. ઇટ મીન્સ દશકા લેતા તો એમને ફાવે જ છે, ખાલી સ્પેશિયલમાં રિક્વાયરમેન્ટ છે એમને દશકો લેતા શીખવવાની. દેન ગુણાકારના અહીંયાથી તમે ચેકઆઉટ કરી શકો, ભાગાકારના અહીંયાથી. અહીંયા એવી રીતે મેન્શન કરેલું છે 2 into 1. 2 into 1 મતલબ કે ઉપર 2 ડિઝિટ છે, નીચે 1 ડિઝિટ છે, તો એવા એમને ફાવે છે કે કેમ, તો અહીંયા તમે એ પરથી ચેકઆઉટ કરી શકો. અહીંયા છે 3 into 2, તો આવા સમ એમને આવડે છે કે કેમ. અગેન અહીંયા 3 divided by 1 ઇટ મીન્સ આવા સમ, 4 divided by 1 ઇટ મીન્સ આવા સમ, અને પોઈન્ટવાળા જે છે અહીંયા મેન્શન કરેલા છે. તો એના જે આન્સર છે ઉપરથી તમે અહીંયા એનાલિસિસ ઇઝીલી કરી શકો. દેન મેથ્સનું જે એનાલિસિસ છે એની અંદર લાસ્ટમાં અધર એવી રીતે મેન્શન કરેલું છે અને એમાં રકમવાળા દાખલા વિશે પૂછેલું છે. તો એ ક્વેશ્ચન પેપરમાં ક્યાંય મેન્શન નથી. તો અગેન આપણું જે ક્વેશ્ચન પેપર છે એની પાછળ જે બ્લેન્ક્સ આપેલી છે એની અંદર તમે બાળકના લેવલ પ્રમાણે કોઈ પણ વ્યવહારિક દાખલાની રકમ બનાવીને મૂકી શકો છો. જેમ કે પહેલા ધોરણમાં છે તો સિમ્પલ સરવાળાવાળી મૂકી શકો છો, એના કરતાં હાઈ લેવલ છે ત્રીજા ચોથા ધોરણમાં છે તો ગુણાકારવાળું મૂકી શકો છો. તો બાળકના લેવલ પ્રમાણે એક વ્યવહારિક તમારે રકમ બાળકને લખીને આપવાની છે અને એમને પૂછવાનું છે કે આમાં શું કરવું પડશે. રકમ વાંચો તમે અને અમને જણાવો કે આમાં શું કરવું પડશે, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. ઇફ એ રાઈટ આન્સર આપી દે છે તો એમને કહેવાનું છે કે ઓકે, તો અહીંયા તમે મને કેલ્ક્યુલેશન કરીને બતાવો, યા ફિર રોંગ પણ આપે છે તો પણ આપણે એને કહેવાનું છે ઓકે રાઈટ છે, અહીંયા કેલ્ક્યુલેશન કરીને બતાવો. તો એના પરથી આપણે અધરમાં જે રકમવાળું એનાલિસિસ છે એ ચેકઆઉટ કરવાનું છે. એની અંદર રકમ વાંચી નથી શકતા. હવે જે બાળકોને રીડિંગ નથી ફાવતું તો ડાયરેક્ટલી આપણે ત્યાં જ ટીક કરીશું કે રકમ વાંચી જ નથી શકતા. ઇફ સમજાઈ જાય છે કે શું કરવાનું છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો પછીનો પાર્ટ આપણે ચેક કરવો પડે દાખલાની રીત. જેમ કે ગુણાકારનો એને સમજાઈ ગયું કે ગુણાકાર કરવાનો છે બટ એને નથી આવડતી, રીત જ નથી ખબર, તો આપણે ત્યાં ટીક માર્ક કરીશું. રીત ખબર છે, બધી જ વસ્તુ રાઈટ છે, પણ ખાલી આન્સર રોંગ આપ્યો છે તો ત્યારે આપણે દાખલામાં ભૂલ પડે છે. તો આ રીતે અધરમાં આપણે વ્યવહારિક એનું નોલેજ કેવું છે એ ચેકઆઉટ કરવાનું છે. ગુજરાતી, હિન્દી અને મેથ્સ આ 3 સબ્જેક્ટનું એનાલિસિસ કર્યા પછી આપણે બાળકના ઇંગ્લિશનું એનાલિસિસ કરવાનું છે. તો એની અંદર અગેન ફર્સ્ટલી આપણે એમનું રીડિંગ ચેક કરીશું. રીડિંગમાં તમે એમના લેવલ મુજબનો કોઈ પણ પેરેગ્રાફ ગૂગલ પરથી ગોતીને આપી શકો છો. આવી રીતે કોઈ પણ પેરેગ્રાફ તમે આપી શકો છો. ઘણીવાર એવું થશે કે બાળકને આ પેરેગ્રાફમાંથી સિમ્પલ વર્ડ્સ છે જેમ કે માય છે, ઇઝ છે, સીટ છે, ઇન છે, આવા સિમ્પલ વર્ડ્સ આવડતા હશે, બાકી નહીં આવડતું હોય. તો આ પણ આપણે ચેક કરવાનું છે કે કેવા કેવા વર્ડ્સ એ વાંચી શકે છે. ઇંગ્લિશ રીડિંગમાં આપણે આમાંથી કોઈ પણ વસ્તુ બાળક વાંચે છે કે કેમ એ વસ્તુ ચેક કરવાની છે. જેમ કે સાદા સાઇટ વર્ડ વાંચી શકતા નથી. સાદા સાઇટ વર્ડ એ વસ્તુ છે કે ઇઝ એ માર, વોઝ વર, વિલ શેલ, આઈ, હી, શી, ઇટ, આ સાદા સાઇટ વર્ડ્સ કહેવાય છે. તો એવા વર્ડ્સ એ વાંચી શકે છે કે કેમ એ ચેક કરો. પછી કુડ છે, વુડ છે, શુડ, તો આ સાદા ના કહેવાય અને હાર્ડ સાઇટ વર્ડ કહેવાય. તો પછી એ વસ્તુ ચેક કરો કે એવા સાઇટ વર્ડ્સ વાંચી શકે છે કે કેમ. ઇફ સાદા વાંચી શકે છે બટ કુડ, શુડ જેવા સ્પેલિંગમાં મિસ્ટેક થાય છે તો અગેન અહીંયા નોટ્સમાં મેન્શન કરું કે કુડ, શુડ જેવા સ્પેલિંગમાં મિસ્ટેક થાય છે. દેન આફ્ટર મીડિયમ સાઇઝના, તો મીડિયમ સાઇઝના
આવા ઇઝી જે વર્ડ્સ છે એ ચેક કરવાના છે કે એ વાંચતા આવડે છે. ઇફ એ પણ આવડે છે તો મોટા સ્પેલિંગ, લાઇબ્રેરી છે, કિચન છે, નોલેજ છે, તો આવા હાર્ડ સ્પેલિંગ આપણે ચેક કરી શકીએ કે એ રીડિંગમાં ફાવે છે કે કેમ. બધું જ પ્રોપર છે તો એની સ્પીડ આપણે ચેક કરીશું કે અટકીને વાંચે છે કે સ્પીડીલી વાંચે છે. જે પણ એનાલિસિસ કરો છો એની અંદર મેન્શન કરવાનું છે. બાળકને બિલકુલ વાંચતા નથી આવડતું તો ડાયરેક્ટલી એમને ABCD લખાવવાની છે. જો ABCDમાં પણ બાળકને ભૂલ પડે છે તો આપણે અહીંયા ટીક કરીશું કે ABCD નથી આવડતી. બટ એમાં પણ પાર્ટ હોઈ શકે, જેમ કે એમને પહેલી ABCD આવડતી હોય, બીજી ના આવડતી હોય, તો અગેન એ વસ્તુ આપણે જે બ્લેન્ક આપેલી છે બાજુમાં ત્યાં મેન્શન કરવાનું છે. રીડિંગનો પાર્ટ ચેક કર્યા પછી હવે આપણે ડિક્ટેશન ચેક કરવાનું છે. જેવી રીતે આપણે ગુજરાતી અને હિન્દીમાં ચેક કરેલું છે એ જ પેટર્નથી આપણે ઇંગ્લિશ ચેક કરવાનું છે. અગેન પાછળ જે બ્લેન્ક પેજ આપેલું છે એની અંદર આપણે કોઈ પણ વર્ડ યા ફિર પેરેગ્રાફનું ડિક્ટેશન કરાવીશું. હવે બાળક સાવ નાનું છે તો એને તમે સિમ્પલ કેટ છે, બેટ છે એવા સ્પેલિંગનું ડિક્ટેશન કરાવી શકો. ઘણીવાર એવું થશે કે બાળકોને CVC વર્ડમાં પણ પાર્ટ હોય છે, જેમ કે એને કેટ, બેટ એવા સ્પેલિંગ આવડતા હોય બટ મગનો સ્પેલિંગ કહો તો એ ના ફાવતો હોય. એટલે આપણે જ્યારે ડિક્ટેશન કરાવીએ ત્યારે સ્ટાર્ટિંગ કરવાનું છે CVC વર્ડ્સથી અને એમાં પણ બધા જ વોવલ સાઉન્ડ આવી જાય એ રીતે. અને મેઇનલી જે યુ એટલે કે અ સાઉન્ડ વાળા કપ, મગ એવા એને ડિક્ટેટ કરાવવાના છે. પછી CVC આવડે છે તો પછી કોઈ પણ એક પર્ટિક્યુલર પેરેગ્રાફ તમે એને ડિક્ટેટ કરાવી શકો. એના પરથી તમને આઈડિયા આવી જશે. અને જો પર્ટિક્યુલર પેરેગ્રાફમાં એને બહુ જ મિસ્ટેક પડે છે તો સિમ્પલ સાઇટ વર્ડનું ડિક્ટેશન કરાવો. ઇઝેમાર છે, વોઝવર્ડ છે, તો ત્યાં સુધીનું તમે એનાલિસિસ કરો કે બિલકુલ નથી આવડતું એ રીતે નહીં, કાંઈક તો એને આવડતું હશે ને. જો સિમ્પલ બેટનું સ્પેલિંગ પણ આવડે છે તો આપણે અહીંયા મેન્શન કરીશું કે બેટ, કેટ જેવા સિમ્પલ CVC વર્ડ લખી શકે છે, પછીથી લખી શકતા નથી. તો જે વસ્તુ આપણે એનાલિસિસ કરીએ છીએ એ અગેન આપણે અહીંયા સાંભળીને લખવામાં ઇંગ્લિશમાં મેન્શન કરવાનું છે. ધેન આફ્ટર સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ. હવે સમજણ શક્તિ ત્યારે જ બાળકની આવે કે જ્યારે એમને રીડિંગ ફાવતું હોય. તો બાળકને રીડિંગ નથી ફાવતું તો ડાયરેક્ટલી બિલકુલ સમજી શકતા નથી, એની અંદર તમે ટીક માર્ક કરી શકો. બટ બાળકને રીડિંગ આવડે છે, ડિક્ટેશનમાં એરર છે, તો એ ટાઈમ ઉપર તમારે ગ્રામરનું કોઈ પણ એક સેન્ટેન્સ જે પેલું બ્લેન્ક પેજ છે એની અંદર લખીને આપવાનું છે. જેમ કે આઈ હેવ અ પેન એવું તમારે એમને લખીને આપવાનું છે અને એમને કહેવાનું છે કે આનું ગુજરાતી શું થાય, મતલબ શું થાય, તમે નીચે લખીને આપો. તો એના પરથી આપણને આઈડિયા આવશે કે એને સિમ્પલ જે સેન્ટેન્સ છે ઇંગ્લિશના એ સમજી શકે છે કે કેમ. આઈ હેવ અ પેન બહુ સિમ્પલ સેન્ટેન્સ છે. ઇફ એ સમજી શકે છે તો પછી તમે ટેન્સ વાઇઝ ચેક કરી શકો કે સિમ્પલ ટેન્સનું કોઈ સેન્ટેન્સ મૂકી શકો, પાસ્ટ ટેન્સનું, તો એના પરથી 1 by 1 તમે ટેન્સીસ ચેક કરી શકો. જે પણ એનાલિસિસ થાય છે અહીંયા સમજણમાં મેન્શન કરવાનું છે. ઇંગ્લિશમાં હજી નેમ ઇન ઇંગ્લિશ કે કોઈનું નામ લખવું હોય ઇંગ્લિશમાં તો એ આવડે છે કે કેમ, તો એ આપણે ક્વેશ્ચન પેપર ઉપરથી ઇઝીલી ચેક કરી શકીએ. તો આમાં એમને જે પણ એરર પડે છે એ પ્રમાણે અહીંયા મેન્શન કરવાનું થશે. જેમ કે ખાલી એક કોઈ માત્રામાં યા ફિર જોઈન્ટ વર્ડમાં મિસ્ટેક થાય છે તો એ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરી શકીએ કે હાર્ડ સ્પેલિંગમાં જ મિસ્ટેક કરે છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને મેથ્સ આ 4 સબ્જેક્ટનું એનાલિસિસ કર્યા પછી આપણે એના રાઇટિંગ પ્રેઝન્ટેશન એટલે કે એના રાઇટિંગ કેવા છે એનું એનાલિસિસ કરવાનું છે. તો રાઇટિંગનું એનાલિસિસ બાળકે જે પણ કંઈ લખ્યું છે એ જોઈને આપણે ચેક કરી શકીએ. ઘણીવાર એવું થશે કે બાળકે કાંઈ જ નથી લખ્યું તો ત્યારે આપણે એને જોઈને લખવાવાળું કંઈ આપી શકીએ જેનાથી આપણને એના રાઇટિંગ ખબર પડે. તો એના પરથી એના આકાર છે, ગેપ છે, સ્વચ્છતા જાળવે છે કે કેમ, ફાસ્ટ ઉતાવળથી લખે છે, ચેકચાક કરે છે, અક્ષર ભેગા કરે છે, ખેંચી નાખે છે, અલાઇનમેન્ટ નથી, તો જે પણ એમાં એરર હોય ત્યાં તમે ટીક માર્ક કરી શકો. જેમ કે આપણે રાઇટિંગનું ઓબ્ઝર્વેશન કર્યું અને એની અંદર ઘણા શબ્દો જમણી બાજુ લખેલા છે તો ઘણા શબ્દ ડાબી સાઈડ વળે એ રીતે લખેલા છે તો અલાઇનમેન્ટ પ્રોબ્લેમ છે. તો લખાણનું અલાઇનમેન્ટ બરાબર નથી, ત્યાં ટીક માર્ક કરો. શબ્દ અને અક્ષર વચ્ચે ક્યાં જગ્યા રાખવી એ પ્રોપર નથી લખેલું તો ત્યાં ટીક માર્ક કરો. ઇટ મીન્સ તમે જે રાઇટિંગ કરાવ્યા છે એના પરથી તમને જે એનાલિસિસ લાગે છે એ અહીંયા તમારે ટીક માર્ક કરવાનું છે. ધેન આફ્ટર આસ્ક ક્વેશ્ચન્સ ટુ સ્ટુડન્ટ્સ.
આપણે સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછવાનો છે કે તમને કયો સબ્જેક્ટ નથી ગમતો. હવે બાળક એમ કહે છે કે મને EVS નથી ગમતો, તો અહીંયા સબ્જેક્ટનું નામ મેન્શન કરવાનું છે EVS. નાઉ રીઝન, કેમ નથી ગમતો, તો એ બાળકને પૂછવાનું છે કે તમને કેમ નથી ગમતું, તો એ કોઈ પણ સિલી આન્સર પણ આપી શકે. ઇફ કાંઈ જ નથી બોલતા તો આપણે એને એક્ઝામ્પલ સાથે કહેવું પડે, જેમ કે તમને ટીચર નથી ગમતા, લોંગ ક્વેશ્ચન આન્સર નથી આવડતા એટલે નથી ગમતું. એ તમે થોડી ઘણી હિન્ટ આપશો એટલે બાળકને આઈડિયા આવી જશે, ઓકે આમાંથી જ કંઈક મારું રીઝન છે. તો એ જે પણ રીઝન બાળક આપણને કહે છે અહીંયા મેન્શન કરી દેવાનું છે. અહીંયા સુધી આપણે જેટલું પણ એનાલિસિસ કરેલું છે એ આપણે ઓનલી એન્ડ ઓનલી સ્ટુડન્ટ સાથે બેસીને કરવાનું છે, એટલે કે પેરેન્ટ્સને સાથે નથી બેસાડવાના, ખાલી ને ખાલી બાળકની સાથે બેસીને આપણે એનાલિસિસ કરવાનું છે. એટલે સ્ટાર્ટિંગ જ આપણે કહેવાનું છે કે બાળક સાથે આવે, પેરેન્ટ્સ ત્યાં બહાર વેઇટ કરે. અહીંયા સુધીનું કમ્પ્લીટ થયા પછીથી હવે બાળક જે છે એને બહાર મોકલવાના છે અને હવે પેરેન્ટ્સ સાથે વાતચીત કરવાની છે. તો નેક્સ્ટ જે પાર્ટ છે આપણો સ્ટેપ નંબર 4 જે છે એ છે પેરેન્ટ્સ સાથેનું કમ્યુનિકેશન. આસ્ક ક્વેશ્ચન્સ ટુ પેરેન્ટ્સ. હવે પેરેન્ટ્સને આપણે ક્વેશ્ચન પૂછવાના છે. નાઉ પેરેન્ટ્સને પૂછવાના પ્રશ્નો, તો આ બધા જ જે પ્રશ્નો છે 1 બાય 1 પેરેન્ટ્સને આપણે પૂછીશું અને એ પેરેન્ટ્સ જે પણ આન્સર આપે છે એઝ ઇટ ઇઝ આપણે અહીંયા મેન્શન કરવાના છે. સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી કરવાનું છે કે મોબાઈલમાં શું જુએ છે. આપણે એવું નથી પૂછવાનું મોબાઈલ જુએ છે કે નહીં, મોબાઈલ તો બાળકો જોતા જ હોય છે. આપણે એનાલિસિસમાં એ જોવાનું છે કે મોબાઈલમાં શું જુએ છે. ઇફ પેરેન્ટ્સ કહે છે કે યુટ્યુબ જુએ છે તો જે પણ પેરેન્ટ્સ બોલે છે અહીંયા મેન્શન કરવાનું છે કે ઓકે યુટ્યુબ જુએ છે. દેન આફ્ટર એમની યાદશક્તિ કેવી છે, પેરેન્ટ્સ જે પણ આન્સર આપે અહીંયા મેન્શન કરવાનું છે. એકાગ્રતા કેવી છે, તો એકાગ્રતામાં ઘણીવાર પેરેન્ટ્સને આઈડિયા નહીં આવે, તો આપણે એક્ઝામ્પલ સાથે આપી શકીએ કે આપણે એને ભણાવતા હોઈએ ત્યારે એનું ધ્યાન ત્યાં હોય કે બીજે ફરતું હોય, તો એ જે પણ પેરેન્ટ્સ કહે છે આપણે આન્સર અહીંયા મેન્શન કરવાનો છે. દેન જે નથી આવડતું તે પૂછે છે. ઇફ પેરેન્ટ્સ કહે છે હા પૂછે છે, દેન કોને પૂછે છે, સ્કૂલમાં પૂછે છે કે ઘરે તમને પૂછે છે, તો જે પણ વસ્તુ છે ત્યાં મેન્શન કરો. દેન એમનો ઉઠવાનો સમય શું છે, સુવાનો સમય શું છે, હોમવર્ક કરવાની આદત કેવી છે. એવું નથી પૂછવાનું જાતે કરી લે છે કે નથી કરતા, આપણે જસ્ટ પૂછવાનું છે કે હોમવર્ક કરવાની આદત કેવી છે. ઇફ એ કહે છે કે ના કરી લે છે, ધેન મેન્શન કે કરી લે છે. પરીક્ષા દરમિયાન વાંચે છે કે કેમ એ આપણે પૂછવાનું છે. પછી જે આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછતા પહેલા આપણે પેરેન્ટ્સને પૂછવાનું છે કે જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 6ઠા ધોરણનું આપણે એનાલિસિસ કરેલું છે, તો આપણે એને પૂછીશું તમારું બાળક અત્યારે 6થમાં છે તો એ પ્રમાણે એમને આવડે છે કે એના કરતાં ઓછું. ઇફ પેરેન્ટ્સ એમ કહે છે કે હા એના કરતાં ઓછું આવડે છે, તો ત્યારે આપણે આ ક્વેશ્ચન પૂછવાનું છે કે તો જો બાળક અભ્યાસમાં પાછળ રહી ગયું છે તો તમારા મતે કયું રીઝન છે કે પાછળ રહી ગયા છે. તો કોઈ પણ રીઝન હોઈ શકે, તો આપણે અહીંયા મેન્શન કરવાનું છે. કોવિડનું પણ હોઈ શકે, કોઈ ફેમિલી પ્રોબ્લેમ પણ હોઈ શકે, યા ફિર એની હેલ્થ ઇસ્યુ પણ હોઈ શકે. તો જે પણ વસ્તુ પેરેન્ટ્સ કહે છે અહીંયા આપણે મેન્શન કરવાનું છે. દેન સ્કૂલમાં ઊભા થઈને સવાલોના જવાબ આપે છે, બીજા સાથે ભળી જાય છે કે ભળતા સમય લાગે છે, મોટા થઈને શું બનવું છે, શેમાં વધારે રસ છે. શેમાં વધારે રસ છે ઇન ધ સેન્સ કે ભણ્યા સિવાય એવી કઈ એક્ટિવિટી છે જે બાળકને વધારે ગમે છે, એ આપણે પેરેન્ટ્સ પાસેથી જાણવાનું છે. ઘરમાં કોનાથી વધારે અટેચ છે, તો આમાં આપણે એ પણ પૂછી શકીએ કે એવા કયા વ્યક્તિ છે ઘરમાં કે એની સાથે બધી જ વાતચીત શેર કરતા હોય. કયો વિષય પહેલા ઇમ્પ્રૂવ કરવા માંગો છો, આપણે પેરેન્ટ્સને પૂછવાનું છે કે તમારા મતે બાળકનો કયો સબ્જેક્ટ ઇમ્પ્રૂવ પહેલા થવો જોઈએ. અહીંયા અગેન એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઇફ પેરેન્ટ્સ એવું કહે છે કે મારા મત મુજબ એમનું ઇંગ્લિશ પહેલા કમ્પ્લીટ થઈ જવું જોઈએ, તો એ સંજોગોમાં આપણે ચેક કરવાનું છે કે એમનું ગુજરાતી કે હિન્દી બંને ક્લિયર છે યા ફિર કોઈ ક્લિયર છે. ઇફ બંને ક્લિયર નથી તો એ જ સમયે આપણે પેરેન્ટ્સને કહેવાનું છે કે એમ રાઈટ છે, આપણે ઇંગ્લિશ ઉપર જ વર્ક કરવું છે, બટ એમની બંને લેંગ્વેજ વીક છે, તો એમાંથી કોઈ પણ એક લેંગ્વેજ ગુજરાતી અથવા તો હિન્દી, એમાંથી કોઈ પણ એક લેંગ્વેજ ઉપર આપણે પહેલા વર્ક કરીશું. એમની 12 માત્રા એ પ્રોપર વાંચી અને લખી શકે પછી આપણે એમને ઇંગ્લિશ કરાવીશું. તો ત્યારે આપણે પેરેન્ટ્સ પાસેથી એ જાણી લેવાનું છે કે લેંગ્વેજમાં એ પહેલા ગુજરાતી ક્લિયર કરાવવા માંગે છે કે હિન્દી. કયા સંજોગોમાં, જ્યારે પેરેન્ટ્સ એવું કહે છે કે મારે ઇંગ્લિશ ક્લિયર કરાવવું છે અને બેઝિકમાં એમનું ગુજરાતી હિન્દી બંને વીક હોય, અને પેરેન્ટ્સને આપણે એ પણ કહી શકીએ કે મેમ મારે ઇંગ્લિશ શીખવવું હોય ને તો કોઈ પણ એક બેઝ લેંગ્વેજ એની ક્લિયર હોવી જોઈએ, યા ફિર હિન્દી યા ફિર ગુજરાતી. તમે જે કહો એ આપણે એના પર વર્ક કરી શકીએ. ઇફ ગુજરાતી કહે છે તો અહીંયા ગુજરાતી એન્ડ ઇંગ્લિશ એ રીતે મેન્શન કરવું. ઇફ હિન્દી કહે છે તો હિન્દી એન્ડ ઇંગ્લિશ. દેન બીજું કોઈ ટ્યુશન છે
કયો વિષય વધારે લઈને બેસે છે, તમારા બાળકને અમે કેવી રીતે ભણાવીએ તો વધારે વર્ક આપે. પેરેન્ટ્સને પૂછવાનું છે કે એને પ્રેમથી ભણાવીએ તો વર્ક આપશે કે એની સાથે સ્ટ્રિક્ટલી પ્રેઝન્ટ થવું પડશે. ઘરમાં સૌથી વધારે કોનું માને છે કે ડરે છે? કોઈ એવું પર્સન ઘરમાં કે જેનું એ બધું જ માનતા હોય, કેમ એમનું માને છે, એવું તો શું કરે છે કે જેનાથી એમનું માને છે યા ફિર ડરે છે, એ વસ્તુ આપણે મેન્શન કરીશું. હોબી શું છે એમની, અહીંથી આપેલા લેશન માટે કેટલો સમય કાઢી શકે. તો આપ જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે પેરેન્ટ્સને ક્લિયર કરવાનું છે કે તમે જે ટાઈમ કહેશો એ પ્રમાણે અહીંથી અમે ટાસ્ક ડિઝાઇન કરીને આપશું. તમે કહો છો કે ઓકે 30 મિનિટે ઇઝીલી કાઢી શકે, તમે બાળકને 30 મિનિટનો ટાસ્ક આપી શકે. સ્કૂલનો ટાઈમિંગ, બાળકની સારી આદતો કઈ કઈ છે? સ્ટાર્ટિંગમાં ઘણીવાર એવું થાય છે કે પેરેન્ટ્સને આપણે પૂછીએ કે બાળકની કઈ આદતો સારી છે, તો એ બ્લેન્ક હશે, એમને આઈડિયા જ નહીં હોય, કારણ કે ખરાબ આદતો પેરેન્ટ્સને ખબર હશે બટ સારી આદતો નહીં ખબર હોય. તો ત્યારે આપણે એને એક્ઝામ્પલ આપી શકીએ કે જેમ કે ઘણા બાળકો એવા હોય કે વહેલા ઉઠી જાય, ટાઈમે સૂઈ જાય, પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપતા હોય, કહેલું માનતા હોય. આવા 2-3 એક્ઝામ્પલ આપશો એટલે એમને ક્લિયર થઈ જશે. તો પછી જે પણ આદતો બોલે છે આપણે અહીંયા મેન્શન કરી દઈશું. બાળકનું ફેમિલી મેમ્બર સાથેનું વર્તન કેવું છે, કેવો બિહેવિયર છે, અહીંયાથી ટાસ્ક કરીને નથી આવતા તો કેવી પનિશમેન્ટ આપી શકીએ. અહીંયા ખાસ કન્ફર્મેશન લેવાનું છે કે કેવા પ્રકારની પનિશમેન્ટ આપણે આપી શકીએ. પછી છે સ્કૂલમાંથી કઈ કઈ ટાઈપની કમ્પ્લેન આવે છે એ આપણે મેન્શન કરીશું. દેન બાળકની દિનચર્યા, કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં કયા ટાઈમિંગમાં શું કરે છે તમારે અહીંયા મેન્શન કરવાનું છે, પેરેન્ટ્સને પૂછવાનું છે. જેમ કે બાળક 7 વાગે ઉઠે છે તો અહીંયા આપણે એવી રીતે મેન્શન કરવાનું, 7 વાગે ઉઠે, પછી 7 થી 8 બાળક રેડી થતા હોય તો 7 to 8 તૈયાર થાય છે. પછી અહીંયા આપણે 9:15 આવવાના હોય તો 9:15 થી 10:45 રીએજ્યુકેશન આવશે. તો આવી રીતે આખું જ ડેલી રૂટીન આપણે સ્ટુડન્ટનું અહીંયા મેન્શન કરી દેવાનું છે. અહીંયા સુધી આપણે પેરેન્ટ્સને 1 by 1 બધા જ ક્વેશ્ચન પૂછવાના છે. દેન આફ્ટર એક્સપ્લેન ઓલ એનાલિસિસ ટુ સ્ટુડન્ટ. ક્વેશ્ચન પૂછ્યા પછી આપણે જે પણ ઓબ્ઝર્વ કરેલું છે બધી જ વસ્તુ પેરેન્ટ્સને એક્સપ્લેન કરવાની છે. કે આપણે કહેવાનું છે પેરેન્ટ્સને કે અમે તમારા બાળકનું ઓબ્ઝર્વેશન કરેલું છે, એનાલિસિસ કરેલું છે, તો હું તમને 1 by 1 શેર કરું છું. ગુજરાતી લેંગ્વેજ છે તો ગુજરાતી એમને વાંચતા તો ફાવે છે બટ સ્પીડ ધીમી છે અને જોઈન્ટ વર્ડમાં ભૂલ પડે છે. આપણે બોલીને લખાવીએ ને મેમ ત્યારે આ લેટર્સમાં એમને પ્રોબ્લેમ છે, માત્રામાં મિસ્ટેક પડે છે. તો આ બધી જ વસ્તુ પેરેન્ટ્સને આપણે એક્સપ્લેન કરવાની છે, જેનાથી પેરેન્ટ્સને આઈડિયા આવે કે ઓકે મારા બાળકનું આ પ્રકારનું પરફોર્મન્સ રહ્યું છે. દેન પેરેન્ટ સિગ્નેચર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આખું એનાલિસિસ કરી દઈએ છીએ આપણે પછી પેજની નીચે પેરેન્ટ સાઇન એવી રીતે લખેલું છે તો 1 by 1 આખા જ એનાલિસિસમાં આપણે પેરેન્ટ્સની સાઇન કરાવવાની છે. આખું આ એનાલિસિસ કમ્પ્લીટ થયું. હવે કમ્પ્લીટ થયા પછી આપણે પેરેન્ટ્સને કહેવાનું છે કે ઓકે મેમ હવે કયા ટાઈમિંગમાં આવવાનું છે ને બધી જ વસ્તુ તમને આઈડિયા હોય તો તમે કહી શકો, ઇફ નથી આઈડિયા તો પછી જે પણ એડમિનના પર્સન છે એ ઇન્ફોર્મ કરી આપશે. અને સાથે એ પણ કહેવાનું છે કે કાલે એક કોરી બુક લઈને આવવાની છે અને ટાઈમ ટેબલ જે છે એ અહીંથી તમને પ્રોવાઈડ કરી દેશે કાલે ટ્રેનરનો કોન્ટેક્ટ નંબર ને બધી જ વસ્તુ તમને કાલે મળી જશે. તો આ રીતે પેરેન્ટ્સને સેટિસ્ફેક્શન મળે એવી રીતે આપણે એને આન્સર આપવાનો છે અને બીજા દિવસ માટે પર્ટિક્યુલર ટાઈમ માટે બોલાવી લેવાના છે. ખાસ એક બુક મોકલવાની છે એ પેરેન્ટ્સને કહેવાનું છે, પછીથી આગળનું જે તે ટ્રેનર હેન્ડલ કરશે એ જોઈ લેશે. એનાલિસિસ થઈ ગયા બાદ આપણે ટોટલ જે 4 પાર્ટ હતા એની અંદર 3 પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટુડન્ટ એનાલિસિસ, પેરેન્ટ્સને પૂછવાના પ્રશ્ન અને ક્વેશ્ચન પેપર. લાસ્ટ જે પાર્ટ છે એ છે સ્ટુડન્ટ ટ્રેનિંગ ફનલ એટલે કે STF. હવે STF કેવી રીતે ફિલ કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળનું આખું જેટલું પણ એનાલિસિસ કરેલું છે આપણે ટ્રેનરને નથી આપતા, આપણે ખાલી આપીએ છીએ STF. એટલે કે આપણે જે આખું એનાલિસિસ કરેલું છે એનું શોર્ટલી આપણે સ્ટુડન્ટ ટ્રેનિંગ ફનલમાં મેન્શન કરીએ છીએ જે તે ટ્રેનર પાસે જતું હોય છે અને એમાંથી જ એ આગળ બાળકને ભણાવતા હોય છે. તો આ STFનું પ્રોપર ભરાવવું બહુ જરૂરી છે. તો જોઈએ આપણે કે કેવી રીતે STF ફિલ કરવાનું છે. તો પહેલા છે ગુજરાતી. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ સાથે મૂકેલું છે કે બાળકનું ઇફ આવું એનાલિસિસ થયેલું છે તો આપણે કેવી રીતે STF ફિલ કરવાનું છે. અહીંયા અગેન સ્ટુડન્ટ ટ્રેનિંગ ફનલની અંદર આ બધી જ વસ્તુ એડ કરી દેવાની છે, એમનું નામ, સ્કૂલ નેમ, ડેટ, મીડિયમ એન્ડ સ્ટાન્ડર્ડ.
હવે ગુજરાતીમાં કેવી રીતે લખવાનું છે તો સ્ટાર્ટિંગ અહીંયાથી આપણે કરીએ. રીડિંગ. તો રીડિંગમાં એમને જોડિયા અક્ષરમાં ભૂલ પડે છે અને વાંચવામાં ઝડપ ધીમી છે. તો અહીં આપણે એવી રીતે લખવાનું છે કે વાંચવામાં જોડિયા અક્ષરમાં ભૂલ પડે છે અને એમની લખવાની સ્પીડ ધીમી છે. પછી કોમા કરીને બાળકને જ્યારે સાંભળીને લખાવીએ ત્યારે માત્રા ખોટી કરે છે, જોડિયામાં ભૂલ પડે છે તથા ટ, ઠ, ડ, ઢ, અણ અને તમાં ભૂલ કરે છે. તો આ બધી જ વસ્તુ અહીંયા મેન્શન કરવાની છે. અગેન કોમા કરીને બાળક વાંચીને સમજી શકતા નથી. તો આ ત્રણેય વસ્તુ અહીંયા આપણે મેન્શન કરવાની છે. અગેન રિપીટ કરું છું. રીડિંગમાં આવી રીતે લખીશું આપણે કે વાંચવામાં જોડિયા અક્ષરમાં અને સ્પીડ ધીમી છે. સાંભળીને લખાવીએ ત્યારે માત્રામાં જોડિયા અક્ષરમાં અને આ જે વર્ડ્સ છે એમાં ભૂલ કરે છે અને વાક્ય વાંચીને સમજી શકતા નથી. તો આ રીતે ગુજરાતીનું લખ્યું. એના પછી જે છે એ છે હિન્દી. તો હિન્દીમાં અગેન અહીંયા જે આપણે એનાલિસિસનો ફર્મો આપેલો છે એ પ્રમાણે લખીએ. તો રીડિંગમાં વાંચવામાં માત્રામાં જોડિયા શબ્દમાં અને વાંચવામાં ઝડપ ધીમી છે. સાંભળીને લખાવીએ ત્યારે અક્ષર ખોટા લખે છે, માત્રા ખોટી લખે છે, જોડિયા શબ્દમાં ભૂલ થાય છે તથા ગુજરાતી અને હિન્દી મિક્સમાં લખે છે અને વાક્ય વાંચીને સમજી શકતા નથી. તો આ રીતે ઉપરનું જે પણ એનાલિસિસ છે શોર્ટમાં આપણે અહીંયા STFમાં મેન્શન કર્યું. આ જ ફોર્મેટથી STF ફિલ કરવાનું છે. પછી છે મેથ્સ. તો મેથ્સમાં અહીંયા આપણે જોઈશું કે 1 to 100 ડિજિટમાં ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ નથી આવડતા. તો અહીંયા આપણે એવી રીતે મેન્શન કરવાનું છે કે ગુજરાતી એકડા આવડે છે બટ ઇંગ્લિશના એકડા નથી આવડતા. ઘડિયામાં 2, 3 અને 4નો આવડે છે, વચ્ચેથી પૂછે તો સમય લાગે છે. દેન સરવાળા પોઈન્ટવાળાથી નથી આવડતા, બાદબાકી દશકાવાળાથી નથી આવડતી, ગુણાકાર ભાગાકાર બિલકુલ નથી આવડતા અને વ્યવહારિક દાખલાની રકમ સમજી શકતા નથી. તો આ શોર્ટલી આખી જ વસ્તુ મેન્શન કરવાની છે. અગેન ગુજરાતી એકડા આવડે છે, ઇંગ્લિશમાં નથી આવડતા. ઘડિયા 2, 3, 4ના આવડે છે, વચ્ચેથી પૂછે તો ટાઈમ લે છે. સરવાળા પોઈન્ટવાળા નથી આવડતા, બાદબાકી દશકાથી નથી આવડતી, ગુણાકાર ભાગાકાર બિલકુલ નથી આવડતા અને વ્યવહારિક દાખલાની રકમ સમજી શકતા નથી. એના પછી આપણે ઇંગ્લિશનું STF ફિલ કરીએ. તો અહીંયા રીડિંગમાં સાદા સાઇટ વર્ડ વાંચી શકતા નથી, કુડ, શુડ જેવા સ્પેલિંગ પણ વાંચી શકતા નથી. ઇટ મીન્સ એને કંઈ પણ વાંચતા નથી ફાવતું. તો અહીંયા આપણે STFમાં એ રીતે મેન્શન કરીશું કે બાળકને સાઇટ વર્ડ્સ મીડિયમ સાઇઝના મોટા શબ્દ વાંચી શકતા નથી, સાંભળીને બિલકુલ લખી શકતા નથી, બિલકુલ સમજી પણ નથી શકતા અને ઇંગ્લિશમાં નામ લખી શકે છે પણ ભૂલ કરે છે. તો આ રીતે મેન્શન કરવાનું છે. એના પછી જે છે એ છે હેન્ડ રાઇટિંગ. તો રાઇટિંગમાં જે પણ પેરામીટર છે એ અહીં આપણે મેન્શન કરીશું. જેમ કે બાળકના અક્ષરના આકાર બરાબર નથી, શબ્દ અને અક્ષર વચ્ચે જગ્યા બરાબર નથી અને અક્ષર ભેગા કરી નાખે છે. તો આ રીતે હેન્ડ રાઇટિંગમાં આપણે મેન્શન કરીશું. એન્ડ દેન ક્રિએટ ઇન્ટરેસ્ટ ઇન સબ્જેક્ટ. તો અહીંયા જે સબ્જેક્ટ બાળકને નથી ગમતા એ અહીંયા આપણે મેન્શન કરવાના છે. ક્રિએટ ઇન્ટરેસ્ટ ઇન સબ્જેક્ટમાં જે આપણે બાળકોને પૂછેલું હતું. તો અહીંયા આપણે એવી રીતે લખવાનું છે કે બાળકને ઇંગ્લિશ અને EVS નથી ગમતું. પછી અહીંયા ઇંગ્લિશ કરીને એનું રીઝન, EVS કરીને એનું રીઝન. જેમ કે ઇંગ્લિશ વાંચતા નથી આવડતું માટે નથી ગમતું, EVSમાં લાંબા સવાલ જવાબ યાદ નથી રહેતા એટલા માટે નથી ગમતું. તો આ રીતે હેન્ડ રાઇટિંગ અને ક્રિએટ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટનું STF ફિલ કરવાનું છે. એના પછી જે છે એ છે હોમવર્ક એન્ડ રીડિંગ. તો હોમવર્ક અને રીડિંગ આપણે અહીંયાથી મેન્શન કરવાનું છે. હોમવર્ક જાતે નથી કરતા, બેસવા કહેવું પડે છે ત્યારે કમ્પ્લીટ કરે છે અને પરીક્ષા દરમિયાન વાંચવા બેસવાનું કહીએ તો બેસી જાય છે. તો આ બંને વસ્તુ આપણે અહીંયા મેન્શન કરીશું. અગેન હોમવર્ક જાતે કરવા નથી બેસતા, કહેવું પડે છે ત્યારે કરી નાખે છે અને પરીક્ષા દરમિયાન કહીએ તો વાંચવા બેસી જાય છે. હવે જે પાર્ટ આવે છે એ છે અબાઉટ સ્ટુડન્ટ. અબાઉટ સ્ટુડન્ટમાં કયા કયા પોઈન્ટ્સ લખવાના છે એ ખાસ નોટ ડાઉન કરજો કે અબાઉટ સ્ટુડન્ટમાં આપણે સ્ટાર્ટિંગ અહીંયાથી કરીશું. કેવી રીતે લખવાનું છે એ ખાસ જોવાનું છે. જેમ કે મોબાઈલમાં રીલ્સ જુએ છે, યાદશક્તિ એમની ઓછી છે, એકાગ્રતા મીડિયમ છે, એમને જે નથી આવડતું એ મમ્મીને પૂછે છે પણ સ્કૂલમાં નથી પૂછતા. આટલી વસ્તુ મેન્શન કર્યા પછી ડાયરેક્ટ અહીંયાથી આપણે લખીશું. દેન આપણે લખીશું સ્કૂલમાં ઊભા થઈને જવાબ નથી આપતા,
બીજા સાથે ભણવામાં સમય લે છે, મોટા થઈને પોલીસ બનવું છે, ભણવા સિવાય ક્રિકેટમાં રસ છે, ઘરમાં મમ્મીથી અટેચ છે, બીજું કોઈ ટ્યુશન નથી, બાળક ગુજરાતી સબ્જેક્ટ વધારે લઈને બેસે છે, એને પ્રેમથી ભણાવીશું તો વર્ક આપશે, ઘરમાં પપ્પાથી ડરે છે કારણ કે એ ખીજાય છે, એમની હોબી ડાન્સિંગ એન્ડ કુકિંગ છે, અહીંયાથી લેશન માટે 30 મિનિટ કાઢી શકશે, પછી બાળકની સારી આદતોમાં સમયસર પોતાનું કામ પૂર્ણ કરી નાખે છે, મોટાને આદર આપે છે અને ઘરમાં મદદ કરે છે. ધેન આફ્ટર એનું ફેમિલી સાથેનું વર્તન સારું છે અને સ્કૂલમાંથી ક્યારેક લેશન બાકી હોય અને વાંચતા નથી આવડતું એની કમ્પ્લેન આવે છે. તો આ બધી જ વસ્તુ અબાઉટ સ્ટુડન્ટની અંદર મેન્શન કરવાની છે. અગેન મોબાઈલમાં રીલ્સ જુએ છે, યાદશક્તિ ઓછી છે, એકાગ્રતા મીડિયમ છે, જે નથી આવડતું એ મમ્મીને પૂછે છે, સ્કૂલમાં નથી પૂછતા. દેન સ્કૂલમાં ઊભા થઈને જવાબ નથી આપતા, બીજા સાથે ભણતા સમય લાગે છે, પોલીસ બનવું છે, ક્રિકેટમાં રસ છે, મમ્મીથી અટેચ છે, પછી બીજું કોઈ ટ્યુશન નથી, ગુજરાતી વધારે લઈને બેસે છે, પ્રેમથી ભણાવશું તો બાળક વધારે વર્ક આપશે, પછી પપ્પાથી ડરે છે કારણ કે એના ફાધર ખીજાય છે, ડાન્સિંગ કુકિંગની હોબી છે, 30 મિનિટનો ટાસ્ક આપી શકાય, પછી બાળકની સારી આદતોમાં સમયસર એનું કામ પૂરું કરી દે છે અને મોટાને આદર આપે છે, ઘરમાં મદદ કરે છે, ફેમિલી સાથેનું વર્તન સારું છે અને સ્કૂલમાંથી ક્યારેક લેશન બાકી હોય તેની કમ્પ્લેન આવે છે અને વાંચતા નથી આવડતું તેની કમ્પ્લેન આવે છે. આ બધી જ વસ્તુ અબાઉટ સ્ટુડન્ટની અંદર મેન્શન કરવાની છે. પછી જે છે એ છે અબાઉટ પેરેન્ટ્સ એક્સપેક્ટેશન એન્ડ કાઉન્ટ્સમાં નેચર લખેલું છે. પેરેન્ટ્સની જે એક્સપેક્ટેશન છે આપણે અહીંયાથી લખવાની છે કે પેરેન્ટ્સના મત મુજબ એમનું ગુજરાતી અને ગણિત સૌથી પહેલા ક્લિયર થાય, બાળકને પ્રેમથી ભણાવવામાં આવે, ઇફ બાળક ટાસ્ક કરીને નથી આવતા તો પપ્પાનો ડર બતાવી શકાય, વધારે સમય બેસાડી શકો, ખીજાઈ શકો અને અંગૂઠા પકડાવી શકો. તો આ એવી વસ્તુ છે જે પેરેન્ટ્સનું નેચર આપણને બતાવે છે. તો એ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરીશું. ખાસ કયો સબ્જેક્ટ ઇમ્પ્રૂવ કરવાનો છે, કેવી રીતે ભણાવવાનું છે અને શું પનિશમેન્ટ આપી શકીએ એ આપણે અબાઉટ પેરેન્ટ્સ એક્સપેક્ટેશનમાં મેન્શન કરવાનું છે. અને એની સાથે તમે જે એની સાથે ડિસ્કશન કરેલું છે હાફ અવર યા ફિર 45 મિનિટ્સ વોટેવર, તો એ દરમિયાન તમને એમનું જે પણ નેચર લાગ્યું હોય, સપોર્ટિવ હોઈ શકે, સ્ટ્રિક્ટ હોઈ શકે, બધી જ વસ્તુ કન્ટિન્યુ ચેક કરતા હોય એવા પેરેન્ટ્સ લાગી શકે, તો તમે જે ઓબ્ઝર્વ કરો છો એ અહીંયા મેન્શન કરવાનું છે કે પેરેન્ટ્સ સપોર્ટિવ છે, ઘરેથી ટાસ્ક માટે તમે ડેફિનેટલી પેરેન્ટ્સની હેલ્પ લઈ શકો. તો જે પણ એનાલિસિસ દરમિયાન તમને એક્સપેક્ટેશન લાગેલી હોય અહીંયા તમે આ 3 પોઈન્ટ સિવાય મેન્શન કરી શકો. એન્ડ દેન સ્ટુડન્ટ ડેલી રૂટીન. તો ડેલી રૂટીન અહીંયા જે દિનચર્યા છે એઝ ઇટ ઇઝ અહીંયા મેન્શન કરવાની છે. જેમ કે અહીંયા લખેલું છે 6, તો આપણે અહીંયા પણ એમ જ મેન્શન કરવાનું છે 6 ઉઠે, પછી 7 થી 1 સ્કૂલ. તો આ જ ફોર્મેટમાં અહીંયા એનો ડેલી રૂટીન જે છે એ લખવાનું છે. એની નીચે ડેલી રૂટીનમાં ઇફ તમને એરર જણાય છે કે ઘણો બાળકનો ટાઈમ એવો છે જે વેસ્ટ થાય છે યા ફિર રમવામાં જાય છે, તો અહીંયા નોટ કરીને તમે એવું મેન્શન કરી શકો કે આ ટાઈમિંગમાં બાળકનો સમય વેસ્ટ થતો હોવાથી આમાં કંઈક બાળકને નવું ક્રિએટિવ કરી શકે એવા આઈડિયાઝ આપવા, અથવા તો બાળકનું ડેલી રૂટીન બહુ ભયંકર હોય કે જેનાથી એનું રિઝલ્ટ ડેફિનેટલી બગડે એવું લાગતું હોય તો નીચે નોટમાં એવી રીતે મેન્શન કરીને આપવું કે બાળકનું ડેલી રૂટીન ટ્રેનરે ચેન્જ કરાવવું. તો આ રીતે સ્ટુડન્ટ ડેલી રૂટીનમાં મેન્શન કરવાનું છે. એન્ડ દેન STFનું જે લાસ્ટ છે નોટ બાય એનાલિસ્ટ. અહીંયા આપણે એવા સેન્સિટિવ પોઈન્ટ્સ મેન્શન કરવાના છે કે જે ટ્રેનરના માઇન્ડમાં હોવા જ જોઈએ એવા પોઈન્ટ્સ આપણે મેન્શન કરવાના છે. નોટ બાય એનાલિસ્ટમાં આપણે સ્ટડીનો પ્લાન તમે આપી શકો, જેમ કે એના આપણે જે એનાલિસિસ કર્યું, STF કર્યું, એમાં એવી રીતે લખેલું હતું કે પેરેન્ટ્સની એક્સપેક્ટેશનમાં ગુજરાતી અને ગણિત ક્લિયર થાય. તો અહીંયા નોટ બાય એનાલિસ્ટમાં આપણે સબ્જેક્ટનું ગાઈડન્સ આપવાનું છે કે ગુજરાતીની 12 માત્રા પહેલા બાળકની ક્લિયર કરાવી અને સાથે સાથે ગણિત રાખવું. પછી પેરેન્ટ્સની એક્સપેક્ટેશન આ છે તો આના ઉપર વર્ક કરવું. ઘણીવાર બાળક જે છે એની કંઈક પર્સનલ પ્રોબ્લેમ હોઈ શકે તો એ પણ અહીંયા મેન્શન કરવું. એટલે કે એવા સેન્સિટિવ પોઈન્ટ જે તમે એનાલિસિસમાં ઓબ્ઝર્વ કરેલા છે, પેરેન્ટ્સનું નેચર, બિહેવિયર જે બહુ ઇમ્પોર્ટન્ટ લાગતો હોય એ વસ્તુ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. અને સાથે સબ્જેક્ટનું પ્લાનિંગ કે કયો સબ્જેક્ટ પહેલા કરાવવાનો છે, તો એ બધી જ વસ્તુ નોટ બાય એનાલિસ્ટમાં કરી શકાય. તો આ રીતે
કોઈ પણ આખું એનાલિસિસ આવે છે, આખો કોટિલિયર કોર્સમાં યા ફિર આખું ફાઉન્ડેશનમાં, તો આ સ્ટેપમાં આપણે એનાલિસિસ કરવાનું છે. એના પછી જે છે એ છે પર્ટિક્યુલર સબ્જેક્ટ એનાલિસિસ, એટલે કે ઓનલી ઇંગ્લિશનું, ઓનલી મેથ્સનું એનું એનાલિસિસ કરવાનું થાય ત્યારે આપણે ઓનલી એન્ડ ઓનલી ખાલી સબ્જેક્ટનું એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસ થઈ જાય એના પછી ડાયરેક્ટ એ એનાલિસિસ પેરેન્ટ્સને એક્સપ્લેન કરી દેવાનું છે એન્ડ દેન આફ્ટર પેરેન્ટ્સની સિગ્નેચર લેવાની છે. એની અંદર પેરેન્ટ્સને પૂછવાના જે ક્વેશ્ચન છે એની અંદર ઇન્ક્લુડેડ નહીં હોય, કારણ કે આપણે એના સેલ્ફ માટે લઈએ છીએ કે આપણને સેલ્ફ વિશે બાળકને આઈડિયા આવે. પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ખાલી એના સબ્જેક્ટનું એનાલિસિસ કરવાનું છે. જેમ કે ખાલી ગુજરાતી અને ઇંગ્લિશમાં એડમિશન છે તો ગુજરાતી ઇંગ્લિશનું જે પેટર્ન આગળ આપેલી છે એ પેટર્નથી એનાલિસિસ કરવાનું એન્ડ દેન આફ્ટર પેરેન્ટ્સને એક્સપ્લેન કરીને પેરેન્ટ્સની સિગ્નેચર કરાવવાની છે અને પછી એ એકોર્ડિંગ STF ફિલ કરવાનું છે. સો આ રીતે આપણે આખું જ બાળકનું એનાલિસિસ કરવાનું છે અને ખૂબ જ પરફેક્શન સાથે કરવાનું છે. આ વિડીયોની સાથે હું તમને એક આખું એનાલિસિસ પ્રોપર કરેલું PDF શેર કરીશ, જેનાથી તમને કોઈ હજી પણ બીજા પ્રોબ્લેમ કે ક્વેરી આવે તો એ જોઈને તમે સોલ્વ કરી શકો. થેન્ક યુ.